वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 143 અને 144માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 143 અને 144માં શ્લોકની અંદર કહે છે કે સ સાક્ષ્યમંતરા લેખમ પુત્ર મિત્રાદિનાપિ ચ ભુવિત દાના દાનાભ્યામ વ્યવહાર્યમ ન કરહિચિત કાર્યે વૈવાહિકે સ્વસ્યા અન્યસ્ય વાર્પ્ય ધનસ્ય તુ ભાષાબંધો ન કર્તવ્ય સંસાક્ષ્ય લેખમંતરા। અર્થાત કે સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવું, અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના ગ્રસ્ટાશ્રમી શિષ્યોને આપેલી છે, અને આ જ પ્રમાણેની આજ્ઞા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ દ્વિતીય અધ્યાયના 84માં શ્લોકની અંદર પણ કરેલી છે। ત્યાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે, ય કશ્ચિત અર્થો નિષ્ણાંત સ્વરુચ્યાતુ પરસ્પરમ લેખ્યમ તુ સાક્ષીમત કાર્ય તસ્મિન ધનિક પૂર્વકમ। અર્થાત કે ધિરાણ કરનાર અને કર્જદાર બંનેને જે દ્રવ્ય બાબતનો ઠરાવ પરસ્પર પોતાની રુચિથી થયો હોય તેનું લખાણ ધનિક સાહુકારના નામવાળું તથા સાક્ષીવાળું કરવું। આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ પણ આ જ વાત કહેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાનો પુત્ર હોય, મિત્ર હોય કે અન્ય સંબંધી હોય, તેની સાથે ધન છે, સુવર્ણ છે, ક્ષેત્ર છે ઇત્યાદિકના લેણ દેણનો વ્યવહાર સાક્ષીએ સહિત દસ્તાવેજ કરીને જ કરવાનો છે, પરંતુ કેવલ પ્રતિજ્ઞાએ કરીને એ વ્યવહાર કરવાનો નથી। કારણ કે જો કેવલ પ્રતિજ્ઞા એ કરીને વ્યવહાર કરવામાં આવે અને દસ્તાવેજ કરવામાં ન આવે તો પછાડથી કલહનો પ્રસંગ ઊભો થાય છે। તે જ પ્રમાણે વિવાહ સંબંધી કાર્યની અંદર પણ કન્યા પક્ષના હોય કે વર પક્ષના હોય એ એવો ઠરાવ કરે કે અમો આટલી પહેરામણી આપશું, એ પ્રમાણે કેવલ પ્રતિજ્ઞા કરે તો એ પ્રતિજ્ઞા માનવી નહીં, પરંતુ એનો પણ વિધિવત લેખ તૈયાર કરી એના પર સાક્ષીઓની સાઇન કરાવી એ વ્યવહાર કરવો। જો સાક્ષીઓની સાઇન કરાવ્યા વગર વ્યવહાર કરવામાં આવે તો પછાડથી ફરી જવાની શક્યતા રહે છે અને એને લઈ મોટો કલહ થાય છે। માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય જે પ્રમાણે કહે છે એ જ પ્રમાણે વિવાહ સંબંધમાં પણ ધનની લેવડ દેવડ દસ્તાવેજ કરીને જ કરવાની છે, પરંતુ મૌખિક કરવાની નથી। આ સંબંધની અંદર હરિવંશ પુરાણ હરિવંશ પર્વ અધ્યાય 55ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે એક દિવસ મહર્ષિ કશ્યપે યજ્ઞ કરવો હતો, અને એ વખતે એ યજ્ઞની અંદર
મહર્ષિ કશ્યપ વરુણદેવની પાસે જાય છે, કારણ કે વરુણદેવની પાસે કામધેનુ ગાય હોય છે. જે કામધેનુ ગાય બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનારી હોય છે. મહર્ષિ કશ્યપ વરુણદેવની પાસે આવીને એમને કહે છે કે દેવ, અમારે એક યજ્ઞ કરવો છે અને એને અર્થે તમારી ગાયની જરૂર છે, તો કૃપા કરીને આપ અમને એ ગાય પ્રદાન કરો. કશ્યપ ઋષિની વાત સાંભળી વરુણદેવે કોઈ પણ જાતના સાક્ષીને રાખ્યા વગર કે દસ્તાવેજ કર્યા વગર મહર્ષિ કશ્યપ પર વિશ્વાસ રાખી પોતાની ગાય મહર્ષિ કશ્યપને પ્રદાન કરી હતી. ત્યારબાદ યજ્ઞનું કાર્ય પૂર્ણ થઈ ગયું, પરંતુ કશ્યપ ઋષિની પત્ની અદિતિના કહેવાથી કશ્યપ ઋષિ એ ગાય વરુણ દેવતાને પ્રદાન કરતા નથી. વરુણ દેવતાએ વારંવાર કહ્યું કે તમે અમારી ગાયને પરત કરો, પરંતુ કશ્યપ ઋષિ અને એના ધર્મપત્ની અદિતિ અને સુરભી એને એ ગાય પ્રદાન કરતા નથી. એનું કારણ એ જ હતું કે કામધેનુ ગાય જે છે ને એ બહુ સુંદર હતી અને ઈચ્છા પ્રમાણે બધી જ વસ્તુ પ્રદાન કરતી હતી. એટલે કશ્યપ ઋષિ અને એમની ધર્મપત્નીઓની ઈચ્છા ન હતી કે આપણે આ ગાય વરુણદેવને પરત કરીએ. ત્યારબાદ વરુણ દેવતા કશ્યપ ઋષિના પિતા બ્રહ્મદેવની પાસે જાય છે અને બ્રહ્મદેવને કહે છે, હે બ્રહ્મદેવ, તમારા પુત્ર કશ્યપે મારી ગાય લઈ લીધેલી છે, પરંતુ એવો એને પરત કરતા નથી. અમે એને ઘણું કહ્યું છતાં પણ એવો અમારી ગાય પરત કરતા નથી. માટે કૃપા કરીને આપ અમને અમારી ગાય અપાવો. આ પ્રમાણે જ્યારે વરુણ દેવતાએ કહ્યું એટલે બ્રહ્મદેવ ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થઈને પોતાના પુત્ર કશ્યપને શાપ આપતા બોલ્યા કે જે ગોપાલનના અંશના બળથી ખેંચાય તે વરુણની ગાયોનું અપહરણ કરેલું છે, તે જ કારણથી તારે મનુષ્ય લોકમાં જન્મ ધારણ કરવો પડશે અને ત્યાં તારે ગોવાળિયાની યોનિમાં જવું પડશે. વળી તારી બંને ભાર્યા પણ તારા આ કાર્યમાં સહભાગી થઈ હોવાથી તેઓએ પણ તારી સાથે મનુષ્ય લોકમાં અવતરવું પડશે. આ પ્રમાણે બ્રહ્મદેવે શાપ આપ્યો, જેને લઈને કશ્યપ ઋષિએ ધરાતલ પર વસુદેવ અને નંદના રૂપમાં જન્મ લેવો પડેલો હતો. તે વખતે તેમની પત્ની અદિતિ દેવકી બનેલા અને યશોદા રૂપે પ્રગટ થયા હતા અને સુરભી જે છે એ રોહિણીના રૂપમાં પ્રગટ થયા હતા. આ પ્રમાણે વરુણ દેવતાએ જ્યારે કશ્યપ ઋષિને ગાય પ્રદાન કરી ત્યારે એણે કોઈની સાક્ષી લીધી ન હતી તથા દસ્તાવેજ કરેલો ન હતો. એના પરિણામે કશ્યપ ઋષિ અને એમની ધર્મપત્નીઓ વરુણદેવને ગાય આપવા તૈયાર થયા ન હતા. માટે ભક્તો, દેવતાઓની અંદર જો આવું બનતું હોય તો મનુષ્યોની અંદર આવું કેમ ન બને? માટે હંમેશા કોઈ પણ વ્યવહારિક કાર્ય હોય અને વ્યવહારિક કાર્યમાં ધન છે, સુવર્ણ છે, પૃથ્વી છે ઇત્યાદિકની લેવડ દેવડ કરવાની હોય, ત્યાં વિવાહ સંબંધની અંદર પણ કંઈક ધનાદિકની લેવડ દેવડ કરવાની હોય ત્યારે એનો વ્યવસ્થિત દસ્તાવેજ બનાવવો, એના પર લેણ દેણ કરનારાઓની સાઇન લેવી અને સાથે સાથે સાક્ષીઓની પણ સાઇન લેવી. અન્યથા જે પ્રમાણે
દેવતાઓની અંદર કલહ થયો હતો એ પ્રમાણે મનુષ્યની અંદર પણ કલહ થઈ શકે છે. માટે બધા જ ગ્રહસ્થ આ વાત આત્મસાત કરીને રાખે. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.